વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સ્વાધ્યાય 4.3 પ્રશ્ન નંબર 2 આપેલ દ્વિઘાત સમીકરણના બીજ દ્વિઘાત સૂત્રનો ઉપયોગ કરી મેળવો. પહેલો દાખલો છે 2x² - 7x + 3 = 0 ને ax² + bx + c = 0 સાથે સરખાવતા a બરાબર કેટલા થાય? 2, b બરાબર -7 અને c બરાબર 3. આલ્ફા બરાબર -b પ્લસ ઓર માઇનસ √b² - 4ac ડિવાઇડેડ બાય 2a. આ ફોર્મ્યુલા છે બીજ શોધવાનું માટે. આલ્ફાની જગ્યાએ આપણે એક્સ લઈએ તો એક્સ = -bની કિંમત મૂકીએ પ્લસ માઇનસ √-7² -4 × 2 × 3 a અને cની કિંમત મૂકીએ ડિવાઇડેડ બાય 2/2 = 7 પ્લસ માઇનસ √7² 49 -4 × 2 = 8 × 3 = 24 ડિવાઇડેડ બાય 2 × 2 = 4. એટલે કે આનું સાદું રૂપ 49 - 24 એટલે 25 એનું વર્ગમૂળ એટલે 5 એકવાર +5 આ 7 ડિવાઇડેડ બાય 4 અથવા 7 - 5 ડિવાઇડેડ બાય 4 = 12/4 4 × 3 = 12 અને આ 2/4 1/2 જવાબ આવે અને આ 3 આવે. બીજો દાખલો છે 2x² + 1x - 4 = 0 ને ax² + bx + c = 0 સાથે સરખાવતા માટે a બરાબર 2, b બરાબર 1 અને c બરાબર -4. સેમ ઉપર પ્રમાણે છે સૂત્રની રીત. x બરાબર -b ± √b² - 4ac/2a. હવે બીની કિંમત મૂકી b = 1 છે એટલે -1 ± √x² - 4 એની જગ્યાએ 2 cની જગ્યાએ -4 ડિવાઇડેડ બાય 2/2 2 × 2 = -1 +(1 + -) 4 × 16 = 32 1 × 33 32 + 1 એટલે 33. આ એકવાર -√33 ડિવાઇડેડ બાય 4 અથવા -1 અને એકવાર આ પ્લસ √33 ડિવાઇડેડ બાય 4. તો આ રીતે સૂત્રનો ઉપયોગ કરીને આપણે દાખલા ગણી શકીએ. ત્રીજો દાખલો 4x² + 4√3x + 3 = 0 ને ax² + bx + c = 0 સાથે સરખાવતા a બરાબર 4 થાય, b બરાબર 4 વર્ગમૂળ 3, c બરાબર 3 માટે x = -b ± √b² - 4ac/2a. બીની કિંમત મૂકીએ તો -4√3 ± √4√3² - 4 એની જગ્યાએ 4 અને cની જગ્યાએ 3 ડિવાઇડેડ બાય 2 × 4 = -4√3 ± √16 × √3² એટલે 3 થાય, -4 × 16 = 48 એટલે 48 - 48 0 થઈ જાય અને આ સેમ એના એ એટલે કે -4√3 ડિવાઇડેડ બાય 8 4 × 2 = 8 એટલે -√3/2 -√3/2. આગળ ચોથો દાખલો 2x² + 1x + 4 = 0 ને ax² + bx + c = 0 સાથે સરખાવતા તો a બરાબર 2, b બરાબર 1 અને c બરાબર 4. સેમ એ પ્રમાણે આગળ જોયું એ પ્રમાણે x બરાબર -b પ્લસ -√b² - 4ac ડિવાઇડેડ બાય 2a = -1 ± √1² - 4a એટલે 2, c એટલે 4. કિંમત મૂકી છે a b cની ડિવાઇડેડ બાય 2 × 2 = -1 ± √1 - 4 × 16 = 32 ડિવાઇડેડ બાય 4 -1 ± √−31/4. તો આ સૂત્રની રીતે શોધીએ. પ્રશ્ન નંબર 3 નીચેના સમીકરણના બીજ શોધો. x - 1/x = 3 માટે 1x². અને શું થાય અહીંયા છે આ x × x એટલે 1x² -1 બરાબર -3x થાય, પણ આ સાઈડ ચેન્જ થાય એટલે -3x = 0 ને
AX² + BX + C બરાબર 0 સાથે સરખાવતા તો A બરાબર 1, B બરાબર -3, કારણ કે X નો સહગુણક B થાય છે ને એ રીતે, અને C બરાબર -1. તો આપણે આગળ એ રીતે જોઈએ તો x = -b ± √b² - 4ac ડિવાઇડેડ બાય 2a ઇક્વલ ટુ બીની કિંમત મૂકીએ તો માઇનસ અને -3 પ્લસ માઇનસ રૂટ -3નો સ્ક્વેર -4 કૌંસમાં a 1 અને cની જગ્યાએ -1 ડિવાઇડેડ બાય 2 × 1 ઇક્વલ ટુ -3 પ્લસ માઇનસ -3નો વર્ગ 9 પ્લસ 4 × 4 9 + 4 એટલે 13 થાય, અને આ બીની જગ્યાએ -3 છે. ઓકે, તો આગળ અહીંયા -3 ડિવાઇડેડ બાય 2 × 2 ઇક્વલ ટુ -3 પ્લસ માઇનસ √13 ડિવાઇડેડ બાય 2. તો આ રીતે એનું બીજ શોધી શકાય. બીજો દાખલો 1/x + 4 - 1/x - 7 = 11/30. તો આ એકને x - 7 અને 30 વડે ગુણીએ, કારણ કે x + 4 x - 7 × 30 લસાઅ લેતા બરાબર. તો 30 x - 7 માઇનસ એકને 30 વડે ગુણીએ તો 30 × 30 અને આ x + 4 ઇક્વલ ટુ 11 × x - 7 અને x + 4. હવે આને સાદુરૂપ આપીએ તો 30x - 30 × 7 210 -30x ± 30 × 4 120 બરાબર 11. એક્સને x વડે ગુણીએ તો x², એક્સને 7 વડે ગુણીએ તો -7x આ +4x અને ± 4 × 7 = 28. તો આનું સાદુરૂપ આપીએ તો 30x અને -30x ઉડી જાય, 30 7 -210 અને માઇનસ પ્લસ માઇનસ 30 × 4 120 આ કેન્સલ ઇક્વલ ટુ 11x² -33x. કેમ 33 આવ્યા તો 7માંથી 4 જાય તો 3 -3x એટલે 11 × 33 -33x અને 11 × 28 એટલે 308 અને માઇનસ છે. તો 11x² -33x -308 અને આ માઇનસ સાઈડ ચેન્જ થાય તો +330 માટે 11x² -33x 330માંથી 308 બાદ કરીએ તો 22 થાય ઇક્વલ ટુ 0. 11 વડે ભાગતા સમીકરણને તો x² 11 × 33 એટલે -3x પ્લસ 11 × 2 22 થાય એટલે 2 થાય અહીંયા. હવે માટે 2ના ભાગ પડી સરવાળો કરીને 3 લાવીએ તો 2 × 2 અને 2 ને 1 3 થાય, વચ્ચે માઇનસ એટલે બંને ચિહ્ન માઇનસ આવે એવું આપણે 9મા ધોરણમાં શીખ્યા બરાબર. તો એ રીતે x = 2 અથવા x = 1. હવે પ્રશ્ન નંબર 4 એટલે કે ખૂબ પ્રશ્ન ચાલુ થાય. રહેમાનની આજથી 3 વર્ષ પહેલાંની ઉંમરના વ્યસ્ત અને હવેથી 5 વર્ષ પછીની ઉંમરના વ્યસ્તની સરવાળો 1/3 છે. તેની અત્યારની ઉંમર શોધો. તો ધારો કે રહેમાનની હાલની ઉંમર કેટલી છે? x વર્ષ. 3 વર્ષ પહેલાંની રહેમાનની ઉંમર કેટલી થાય? x - 3 વર્ષ. પહેલાં એટલે બાદ કરવાની, અને 5 વર્ષ પછી રહેમાનની ઉંમર કેટલી થાય? x + 5 બસ. હવે શરત શું કહે છે? વ્યસ્ત. તો 1/x - 3 પ્લસ 1/x + 5 = 1/3. ઓકે. હવે જેમ આગળના દાખલામાં આપણે શીખ્યા તે જ પ્રમાણે આપણે આને પણ એ રીતે ગણવાનું છે. તો 1/3 x + 5 પ્લસ 1/3 x - 3 = x - 3 ને x + 5. તો 3x + 3 × 5 = 15 પ્લસ 3x - 3 × 9. આનો ગુણાકાર કરીએ તો x² + 5x - 3x - 15. તો આ 3 ને 3 6x 15 - 9 એટલે 6 = x². 5માંથી 3 જાય તો 2x - 15. તો x² + 2x 6x સાઈડ ચેન્જ થાય એટલે પ્લસનું -6x આ -15
અને આ +6 આ બાજુ સાઈડ ચેન્જ એટલે -6 ઇક્વલ ટુ 0 થઈ જાય. તો x² -4x અને -21 થશે. x² -4x -21 ઇક્વલ ટુ 0 માટે x² -21 ભાગ પાડીએ તો 7 તરી 21. તો 7માંથી 3 જાય તો 4. મોટી સંખ્યા આગળ માઇનસ એટલે માઇનસ, અહીંયા પ્લસ. -21 બરાબર 0 માટે x કોમન લઈએ આ બંનેમાંથી. તો x² -7x + 3x 3 7 21 3 કોમન આ બંનેમાંથી. x -7 બીજા કૌંસમાં x + 3 ઇક્વલ ટુ 0. એટલે કે x ઇક્વલ ટુ 7 અથવા x ઇક્વલ ટુ -3. રહેમાનની અત્યારની ઉંમર 7 વર્ષ થાય કે માઇનસ હોય એ અશક્ય. 5મો પ્રશ્ન, એક વર્ગ કસોટીમાં શેફાલીના ગણિત અને અંગ્રેજીના ગુણનો સરવાળો 30 છે. જો તેને ગણિતમાં 2 ગુણ વધુ અને અંગ્રેજીમાં 3 ગુણ ઓછા મળ્યા હોત તો તેમનો ગુણાકાર 210 થયો હોત. તેણે આ બંને વિષયમાં મેળવેલ ગુણ શોધો. એટલે કે શેફાલીના વર્ગ કસોટીમાં ગણિતના કેટલા ગુણ x ધારો, સરવાળો છે 30, એટલે તે કે 30માંથી આ ગણિતના ગુણ બાદ કરીએ એટલે અંગ્રેજીના મળે. અંગ્રેજીના ગુણ બરાબર 30 - x, કારણ કે ગણિત અને અંગ્રેજીના ગુણનો સરવાળો 30 છે. શરત મુજબ x + 2 એટલે કે 2 ગુણ વધુ હોય ગણિતમાં અને અંગ્રેજીમાં 3 ગુણ ઓછા હોય, એટલે કે આ 30 - x -3 એટલે કે x + 2 બરાબર 210 થાય ગુણાકાર. x + 2 30માંથી 3 જાય તો 27 - x ઇક્વલ ટુ 210 માટે 27x આ x² -27 નું 54 અને -2x 210 સાઈડ ચેન્જ એટલે -210 બરાબર અહીંયા શું રહ્યું 0 માટે -x² નું +x². 27 - 2 એટલે 25 થાય પણ ચિહ્ન બદલાય એટલે -25x અને 210 અને 54માંથી બાદ કરો તો -156 પણ ચિહ્ન બદલાય એટલે +156 બધા ચિહ્ન બદલે ઇક્વલ ટુ 0. તો 12 × 13 એટલે 156. તો બંનેનો સરવાળો કરો 12 ને 13 25 આવી ગયો, એટલે કે બંને ઋણ આવે. x ઇક્વલ ટુ 12 અથવા x બરાબર 13. એટલે કે જો ગણિતના ગુણ 12 હોય તો અંગ્રેજીના 18 હોય, કારણ કે કુલ સરવાળો 30, અને જો ગણિતના 13 હોય તો અંગ્રેજીના 17. પ્રશ્ન નંબર 6, એક લંબચોરસ ખેતરના વિકર્ણનું માપ તેની નાની બાજુના માપથી 60 મીટર વધુ છે. જો મોટી બાજુ નાની બાજુ કરતાં 30 મીટર વધુ હોય તો ખેતરની બાજુઓના માપ શોધો. ધારો કે લંબચોરસ ખેતરના નાની બાજુનું માપ x મીટર છે. નાની બાજુ આપણે x ધારીએ તો વિકર્ણનું માપ કેટલું થાય? 60 વધુ છે એના કરતાં, તો x + 60 મીટર થાય. અને મોટી બાજુ કેટલી થાય? તો નાની બાજુ કરતાં 30 વધુ, એટલે આ નાની બાજુ x છે, x + 30 મીટર. તો હવે આપણે આગળ જોયું છે એ પ્રમાણે પાયથાગોરસના સિદ્ધાંત મુજબ શું થાય? એક બાજુ x છે, x². કર્ણ કાટખૂણો સમાવતી 2 બાજુઓના વર્ગોનો સરવાળો આ થઈ ગયો બરાબર કર્ણના વર્ગ બરાબર થાય છે. એટલે કે x² + આ x² + 30 નું 60x + 30નો વર્ગ 900 બરાબર x² + 120x + 60 × 60 એટલે 3600. x² બંને બાજુ કટ તો x² + 60x આ -120x સાઈડ ચેન્જ થાય અને +900 -3600 બરાબર 0 માટે x² 120માંથી 60 જાય તો -60x, 3600માંથી 900 બાદ કરીએ તો -2700 બરાબર 0 માટે 2700ના ભાગ પાડીએ 90 × 30 તો 2700 થાય અને 90માંથી 30 બાદ કરીએ તો 60 થાય. એટલે કે x - 90 x + 30 ઇક્વલ ટુ 0. તો x બરાબર 90 અથવા x બરાબર -30. અશક્ય ઋણ અશક્ય થાય. અને આ બાજુ જો નાની બાજુ 90 હોય તો મોટી બાજુ 90 + 30 આનાથી 30 મીટર વધુ છે એટલે 120 મીટર થાય. અને વિકર્ણ 90 + 60 એટલે 150 મીટર. આગળ પ્રશ્ન નંબર 7, બે સંખ્યાઓના વર્ગોનો તફાવત 180 છે. નાની સંખ્યાનો વર્ગ મોટી સંખ્યા કરતાં 8 ગણો છે. બંને સંખ્યાઓ શોધો. ધારો કે બે સંખ્યાઓ પૈકી નાની સંખ્યા y છે સમજો, તો મોટી સંખ્યા કેટલી થાય? x. અને બંને સંખ્યાઓના વર્ગોનો તફાવત એટલે કે x² મોટી સંખ્યા છે માઇનસ નાની સંખ્યા y નો વર્ગ, તફાવત એટલે કે બાદબાકી 180 થાય. અને શું કહે છે?
મોટી સંખ્યા નાની સંખ્યાનો વર્ગ મોટી સંખ્યા કરતાં 8 ગણો છે. એટલે કે નાની સંખ્યા વાય છે એનો વર્ગ મોટી સંખ્યા એક્સ કરતાં 8 ગણો એટલે 8x. આ કિંમત અહીંયા મૂકીએ તો x² માઇનસ 8x વાય સ્ક્વેરની જગ્યાએ શું મૂકીએ 8x. આ માઇનસ 180 સાઈડ ચેન્જ બરાબર 0. માટે x² 180ના ભાગ પાડો 18 દાન 180 18માંથી 10 જાય તો 8 મોટી સંખ્યા આગળ ઋણ માઇનસ 180 બરાબર 0. માટે x કોમન તો x² માઇનસ 18x પ્લસ 10x માઇનસ 18 દાન 180. તો આ બંને કોન્સ એક સરખો એટલે x માઇનસ 18 x પ્લસ 10 બરાબર 0. x બરાબર 18 થાય x બરાબર માઇનસ 10 અશક્ય. એટલે કે x બરાબર 18 એટલે કે મોટી સંખ્યા કેટલી થાય 18 નાની સંખ્યા y² બરાબર 8x એટલે xની કિંમત મૂકો 18 8 144 144 ને વર્ગમૂળ 12 પ્લસ 12 અથવા માઇનસ 12 એટલે માઇનસ 12 અશક્ય. માટે y બરાબર પ્લસ 12 એટલે કે નાની સંખ્યા 12 આવે. ઓકે. તો પ્રશ્ન નંબર 8 છેલ્લો પ્રશ્ન આ સ્વાધ્યાયનો. એક ટ્રેન એકધારી ઝડપે 360 કિલોમીટર અંતર કાપે છે. જો તેની ઝડપ 5 કિલોમીટર પ્રતિ કલાક વધુ હોય તો આટલું જ અંતર કાપતા તેને 1 કલાક ઓછો સમય લાગે છે. તો ટ્રેનની ઝડપ શોધો. ધારો કે ટ્રેનની એકધારી ઝડપ બરાબર x કિલોમીટર પ્રતિ કલાક. માટે ટ્રેનનો સમય બરાબર જે અંતર ભાગ્યા ઝડપ એટલે 360 ભાગ્યા x થાય. શરત મુજબ શું કહે છે કે x પ્લસ 5 બીજા કૌંસમાં 360 ઓછા 1 ભાગ્યા x બરાબર 360. માટે 360 માઇનસ x પ્લસ 1800 માઇનસ 5 ડિવાઇડેડ બાય x બરાબર 360. તો આગળ આપણે એ રીતે જોઈએ 360x માઇનસ x² પ્લસ 1800 આ એક મિનિટ આ પદ આપણે ચેકી નાખીએ તો શું થશે x² પ્લસ 5x પ્લસ 10x માઇનસ 1800 બરાબર 0. આ બંનેમાંથી અરે x કૌંસમાં x પ્લસ 45 માઇનસ 40x એટલે 45માંથી 40 થાય તો 5x થાય. અને આ રીતે આપણે જોઈએ તો 45 દાન 45 ગુણ્યા 40 એટલે 1800. તો x માઇનસ 40 અને x પ્લસ 45 બરાબર 0. માટે x બરાબર 40 અથવા x બરાબર માઇનસ 45. માઇનસ 45 અશક્ય અને x બરાબર 40 શક્ય. તો વિદ્યાર્થી મિત્રો આ જે આપણે આ સ્વાધ્યાય 4.3 અહીંયા પૂરું કરી અને એ વ્યવસ્થિત સમજી અને દાખલો નોટબુકમાં લખી દેવાના છે. જ્યારે પણ અહીંયાથી સૂચના મળે ત્યારે એ નોટબુક તપાસવા માટે આપવાની છે. ઓકે.